વડોદરા શહેરના ભરચક રાવપુરા વિસ્તારમાં આજે સવારે ફૂલ સ્પીડે દોડતી સ્કોર્પિયો એસયુવી કારે મારુતિ સ્વિફ્ટ કારને પાછળથી જોરદાર ટક્કર મારતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ભગતસિંહ ચોક અને દૂધવાળા મોહલ્લા નજીક સર્જાયેલા આ અકસ્માત બાદ લોકોના ટોળે રસ્તા પર ઉમટી પડ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વર્ષોથી યથાવત છે। તંત્ર દ્વારા નો પાર્કિંગ ઝોન જાહેર થયા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી। ઘટનાની જાણ થતાં 112 ઇમરજન્સી સેવા પોલીસ સ્થળ પર પહોંચી હતી, પરંતુ વિસ્તાર કયા પોલીસ સ્ટેશન હેઠળ આવે છે તેને લઈને થોડા સમય માટે ગૂંચવણ સર્જાઈ હતી। બાદમાં રાવપુરા પોલીસે સમગ્ર મામલાની વિગતો મેળવી કાર્યવાહી હાથ ધરી હતી। અકસ્માતમાં સામેલ ગાડીઓમાં એક અમદાવાદ, એક ગોધરા અને એક વડોદરાની હોવાનું સામે આવ્યું છે। અમદાવાદના કાર ચાલકે ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કરતા મામલો સેટલમેન્ટ તરફ આગળ વધે તેવી ચર્ચા ચાલી રહી છે। એમાં ગાડી ઊભી હતી રસ્તા વચ્ચે, પણ આપણે બ્રેક મારીને પાછળથી ગાડી પર આવી ટ્રાફિક। તમારી કઈ ગાડી હતી? સ્વિફ્ટ ગાડી પેલી રસ્તા પર ઊભી રાખેલી। આ ગાડી ટ્રાફિકમાં થોડી બ્રેક મારી અને પાછળથી ગાડી આ ટૂંકી ગાડી। કઈ ગાડી હતી ટક્કર મારી? આ ગાડી આપણે હા સ્કોર્પિયન સ્પીડમાં હતી? સ્પીડમાં હતી, રનિંગમાં જ હતી। તમારી ગાડીનું કેટલું નુકસાન થયું? પાછળથી જે પાછળનો શું આખો અંદર જતો રહ્યો બેન્ડ। એ નુકસાન આપવા તૈયાર છે? એ હવે ઇન્સ્યોરન્સ શું કરે શું ખબર, હવે ખર્ચો લેવો પડશે। પોલીસ કેસ કરશે? હા કરીએ છીએ, પોલીસ ફરિયાદ કરશે હવે। તમારી ગાડી છે? હા એટલે અમારી છે, મારા માસીના છોકરાની જાતે જ જોડે છે અમે બધા। તમે ચલાવતા? ના, આ ડ્રાઈવર છે। ડ્રાઈવર છે? હા। કઈથી આવ્યા તમે? ગોધરાથી। ગોધરાથી આવ્યા? હા। શું નામ તમારું? ચૌહાણ શૈલેષભાઈ। ગાડી એક્સિડન્ટની વર્ધી મળેલી। હવે અમે આગળ આવીને તપાસ કરતા જોઈએ છે કે કયો વિસ્તાર લાગે છે, હજુ અમે પ્રોપર કહી શકતા નથી। એટલે હવે અમે કંટ્રોલને જાણ કરી છે, તો નવાપુરા પોલીસ સ્ટેશનથી હાલ આવી રહ્યા છે, કેમ કે 112ને કોઈ પણ જગ્યાની વર્ધી મળી શકે છે। એટલા એક્સિડન્ટ થયું લાગી રહ્યું? એવું તો હજુ અમે હું ના કહી શકું, કેમ કે અમે જ્યારે આવ્યા, અમે જે વખતે આવ્યા એ વખતે ઓલરેડી એક્સિડન્ટ થઈ ગયેલો હતો। એના કારણથી હું હવે જાણ ટ્રાફિક માટે બી કોઈ પોલીસ અવેલેબલ નથી? ટ્રાફિક હા, એ વસ્તુ તમારી સાચી, પણ હવે આમાં કેવું છે કે અમે આગળ જોઈએ છીએ, તમે આગળ જે કાર્યવાહી થતી હશે એ કરીશું। જે સ્કોર્પિયો ચાલક છે એની પાસે લાયસન્સ નથી અત્યારે? ના, છે લાયસન્સ એમની જોડે, પણ એમની જોડે હાલમાં જે હાર્ડ કોપી જે અવેલેબલ નથી એ ફોટો યોગ્ય ના કહેવાય, પણ એટલા માટે જ એમને અમે પોલીસ સ્ટેશન મારી વાત સાંભળો, 112 જે છે હાલમાં એમને હવે ત્રણે ત્રણ પક્ષને પોલીસ સ્ટેશન લઈ જશે, ત્યાં આગળ જે આગળની કાર્યવાહી છે એ ત્યાં કરવામાં આવશે।